યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાભારત યુદ્ધના અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ વિશે। અર્જુન કહે છે, હે કેશવ, પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેયને હું જાણવા ઈચ્છું છું, તો કૃપા કરીને મને જણાવો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર અને એને જે જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે। આવું આ બંનેના તત્વોને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે। હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયોનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે। જે ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોમાંથી મુક્ત છે અને જે કારણથી તે ઉદ્ભવ્યું છે, તથા જે એક ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવો ધરાવનારો છે, એ સગળું તે ટૂંકમાં મારી પાસેથી સાંભળ। તે ક્ષેત્ર શું છે, કેવું છે, કેવા કેવા વિકારો વાળું છે, સાથી ઉત્પન્ન થાય છે, તથા તેને જાણનાર કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે, તે બધું તું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ। આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે। વિવિધ ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે, વિવિધ વેદ મંત્રોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે, અને હેતુવાળા તથા સારી રીતે મિશ્રિત કરેલા બ્રહ્મસૂત્રના પદોમાં પણ દર્શાવ્યું છે। 5 મહાન ભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, એક મન અને ઇન્દ્રિયોના 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે। પોતાને શ્રેષ્ઠ માનવરૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમા ભાવ, મન વાણી આદિમાં રુજુ ભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતકરણની સ્થિતિ હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, આ લોક અને પરલોકના સર્વ ભાગોમાં આસક્તિ ન હોવી, અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિત્તનું સમ રહેવું, મુજ પરમેશ્વરના અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારીની ભક્તિ હોવી, તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો, અને વિષયાક્ત શક્ત માણસોના સમુદાયમાં પ્રાપ્તિ ન હોવી, આધ્યાત્મક જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું, અને તત્વ જ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધું જ્ઞાન છે। અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે। જે જ્ઞેય છે પરમાત્મા તત્વને હું સારી રીતે કહીશ, તેને જાણી મનુષ્યને મોક્ષ પામે છે। તે અનાદિ અને પરમ બ્રહ્મ છે, તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું, તેને સર્વ તરફ હાથ પગ છે, સર્વ તરફ નેત્રો, મસ્તક અને મુખ છે, સર્વ તરફ કાન છે, આમ પરમાત્માના લોકમાં સર્વવ્યાપી રહે છે। એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે, તથા આ શક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો છે, અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે। એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પર્ણ રૂપે વ્યાપેલી છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે, અને સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી, તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે। એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિર જણાય છે, તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ભરણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો, તેમજ બ્રહ્મ રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે। એ પરમ બ્રહ્મ જ્યોતિઓને પણ જ્યોતિ તેમજ માહિતી શાવ પર કહેવાય છે। એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વ જ્ઞાનથી પામવા યોજાય છે, અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે। આ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું। મોટા ભક્ત એવા તત્વને જાણીને મારા સ્વરૂપને પામે છે। મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેવને તું અનાદિ જાણ, અને રાગ, દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થને પણ પ્રકૃતિ ઉદ્ભવેલા જાણ। કાર્યો અને કારણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે, અને સુખ દુઃખનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે। જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે, અને આ ગુણોને સંગ
જીવાત્માને સારી નરસી યોનિમાં જન્મ થવાનું કારણ બને છે. આ પુરુષ દેહથી પર હોવા છતાં દેહોમાં સાક્ષી રૂપે રહેલો છે. પ્રકૃતિના સાથે સંબંધ રાખવાથી ઉપદ્રષ્ટા તેમજ તે સર્વ ક્રિયાઓ અનુમતિ આપનાર હોવાથી અનુમતા સર્વનું ભરણ કે પોષણ કરનાર માનવવાથી સુખ દુઃખ ભોગવવાથી ભોગતાને પોતાની એનો માલિક સમજવાની મહેશ્વર કહેવાય છે. અને સતહિત આનંદ સ્વરૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે. તે આ શરીરમાં રહેવા છતાં પણ શરીર સંબંધથી રહિત છે. આ રીતે પુરુષને અનેક ગુણોથી સાથે પ્રકૃતિને જે માનસ તત્વોથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મો કરતો હોવા છતાં પણ ફરી જન્મ પામતો નથી. એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાન યોગી દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ અને મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ રૂપે તરી જાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કઈ સ્થાવર જગમ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ જન્મે છે. એમ તું જાણ, જે નષ્ટ થઈ રહેલા સર્વ અચળચર ભૂતોના નાશ રહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે તે જ વાસ્તવમાં યથાર્થ જુએ છે. તે પુરુષ સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમાન રૂપથી જોતો પોતાના વડેથી પોતાનો નાશ કરતો નથી, અર્થાત રાગ દ્વેષ વગેરે વિકારોને વશ થતો નથી અને તે પરમ ગતિને પામે છે. અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારો જુએ છે તથા આત્માને અકળતા જુએ છે એ જ ખરું જુએ છે. જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપના એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સગળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ બ્રહ્મને પામી જાય છે. હે કોંતે, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલા હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે ન તો લેપાય છે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોમાં ગુણ દોષોથી લુપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલા આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આખા બ્રહ્માંડને ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખા ક્ષેત્રને ઉજાડે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદના તથા કાર્ય સહિતની પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાન ચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ઇતિ શ્રી મદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્રજ્ઞ યોગ નામનો 13મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.